ગુડ એક્શન ડન વિથ બેડ મોટિવ્સ ઇઝ બેડ એન્ડ બેડ એક્શન ડન વિથ ગુડ મોટિવ્સ ઇઝ ગુડ. સારું કામ પણ એનો હેતુ ખરાબ છે તો ખરાબ જ છે, અને ખરાબ કામ પણ એનો હેતુ સારું હોય તો સારું છે. કે આપણે એક કર્મ છે મારવું. મારવું એ સારી બાબત છે કે ખરાબ બાબત છે? તો દેશનો સૈનિક છે એ આતંકવાદી મારે તો સારી બાબત છે. પોલીસ ચોરને મારે તો સારી બાબત છે. માં એના છોકરાને કંઈક શીખવાડ્યું છે તેથી મારે છે તો સારી બાબત છે. તો કર્મ ઉપરથી ખબર ના પડે, એની કર્મની પાછળનો હેતુ, મોટિવ, પર્પઝ એમ જોવામાં આવે. ને કોણ જોવે? તમે જુઓ ના, હું જોઉં ના. એ જોવાવાળી શક્તિ કંઈક અલગ છે જે બેઠી છે, આપણે એને ભગવાન કહીએ, કોઈ પ્રભુ કે અલ્લાહ કે જે અલગ અલગ રીતે એ છે. એ ઇન્ટેન્શન જોવે, એની પાછળનું ઇન્ટેન્શન. ભગવાનનું ત્રાજવું છે ને એ પેલા શાકભાજીવાળાનું ત્રાજવું નહીં કે ભાઈ એકાદ બટાકો વધારે પડી ગયું. એ ત્રાજવું છે ને ઝવેરીનું ત્રાજવું હોય. ઝવેરીનું ત્રાજવું કેવું હોય? પેટી હોય. એમાં પવનનું પણ વજન ના થાય, હવાનું પણ વજન ના થાય. આવું ત્રાજવું. અને આ ત્રાજવા પાછળ એ ભગવાન દેખે, વૃત્તિ દેખે. એની પાછળ ઇન્ટેન્શન શું હોય? ખરાબ ઇન્ટેન્શન? હા, સારું હોય, સારા ભગવાન સારું જોતો જ દે, પણ એનો સારો હેતુ છે તો જોઈએ. કોઈ સારું કર્મ કરે પણ વ્યક્તિનું ખરાબ થઈ ગયું, પણ એનો ઇન્ટેન્શન સારો હતો, સામેવાળાનું ખરાબ થઈ ગયું, તો પણ ભગવાન ટીક કરે, સારામાં કરે, કારણ કે તારો ઇન્ટેન્શન સારું હતો. તો સારું કર્મ, ખરાબ કર્મ એ એના ઇન્ટેન્શન ઉપરથી નક્કી થાય. એના ઇન્ટેન્શન, એના પર્પઝ, એનો હેતુ, એમ શું છે એના ઉપરથી નક્કી થાય. અને આખી ગેમ ઇન્ટેન્શન નહીં. એની પાછળ ઇન્ટેન્શન શું હોય? અમુક વાર સારું કામ દેખાતું હોય આપણને, પણ એનો ઇન્ટેન્શન ખરાબ હોય. કોઈ છે વ્યક્તિ, એને ગામમાં કૂવો ખોદાયો, અને કૂવો ખોદાયો તો શા માટે ખોદાયો? તો ગામવાળાને ભલું થાય એટલા માટે નહીં, પણ એને સરપંચની ચૂંટણીમાં ઊભું રહેવું હતું. હા, તો એનો ઇન્ટેન્શન ખરાબ છે. તો ખરાબ ઇન્ટેન્શન હોય અને એ કામ સારું હોય તો ખરાબ જ છે. અને સારું ઇન્ટેન્શન હોય, ભલે કામ ખરાબ હોય, લોકોના નજરમાં ખરાબ હોય, પણ એ સારું થાય.